નમસ્કાર દોસ્તો, હું રવિ પટેલ આજના વ્લોગમાં આપ સર્વેનું સ્વાગત કરું છું। આજના ખાસ દિવસે હું ડાકોર જઈ રહ્યો છું અને આજે હું આપ સૌને સંપૂર્ણ ડાકોરનો ઇતિહાસ, ભગત બોડાણાની ભક્તિ, અહીં ભગવાન શ્રી કૃષ્ણ રણછોડરાય તરીકે કેમ ઓળખાય છે વગેરે જેવી તમામ માહિતી હું જણાવીશ। તો સંપૂર્ણ વ્લોગ જોજો, ખૂબ મજા આવશે। એ પહેલાં હું રસ્તામાં એક સ્ટોપ કરી રહ્યો છું, જે છે મારા ફોઈનું ઘર। अरे वाह, ड्राइवर बनी गया भाई, जेसीबी ड्राइवर। आ जेसीबी ड्राइवर નું નામ મહિમ છે। ફોઈને મળ્યા બાદ અમે અમદાવાદથી ડાકોર તરફ નીકળી ગયા છીએ। સામે આપ ગેટ પણ જોઈ શકો છો, જ્યાં આગળ ખેડા નડિયાદ જિલ્લા પોલીસની સરહદ અહીંથી શરૂ થાય છે અને પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। ડાકોર ગામનો ગેટ પણ આવી ગયો। સામે આપણે બોર્ડમાં વાંચી શકીએ છીએ ડાકોર મંદિર તરફનો માર્ગ આ બાજુ છે। સામાન્ય દિવસો કરતાં ખાસ પૂનમ અને આ હોળી પર્વ નિમિત્તે, ત્યારબાદ માણેક અઠાણીનો પૂનમનો જ્યારે મેળો હોય છે ત્યારે આ પ્રકારની ભીડ અહીંયા જોવા મળતી હોય છે। અને આજે આપણે જોઈ શકો છો કેટલા બધા ભક્તો પગપાળા સંઘ લઈને અહીંયા આવ્યા છે અને એવામાં મારા મિત્ર અહીંયા મને મળી ગયા છે। તો સૌપ્રથમ પોલીસ મિત્રને મળી લઈએ અને ઝડપથી આપ સૌને રણછોડરાયના દર્શન કરાવું છું। દોસ્તો, પ્રાચીન કાળમાં ડંક ઋષિએ તપસ્યા દ્વારા મહાદેવને પ્રસન્ન કર્યા હતા। ગોમતી કિનારે આવેલ ડંકનાથ મહાદેવનું મંદિર અને જે નગરનું નામ ડંક ઋષિજન દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેનું નામ ડંકપુર છે। આજે તે ડાકોર તરીકે ઓળખાય છે। ડાકોરમાં ડંકનાથ મહાદેવ, પાદુકાજી, ગંગાબાઈ તુલા, શ્રી લક્ષ્મીજીનું મંદિર, શારદા માયા, રાધાકુંડ, મંગલ શિવધામ, ગોમતી ઘાટ જેવા અનેક પ્રવાસન સ્થળો આવેલા છે। મિત્રો, આ ડાકોર સ્થળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સ્થિત છે, જે નડિયાદ શહેરથી આશરે 35 કિલોમીટર દૂર છે। ડાકોર ગુજરાતમાં યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે, જેનું નિર્માણ ઈસવીસન 1772માં થયું છે। આજે આ સ્થાન ફક્ત તીર્થસ્થાન તરીકે જ નહીં, પરંતુ એક વેપાર કેન્દ્ર તરીકે પણ જાણીતું છે। જ્યાં તમે પૂજા સંબંધિત લેખો, સામગ્રી, ધાર્મિક વિધિઓના પુસ્તકો, ઘરવખરીના વાસણો વગેરે મેળવી શકો છો। અહીં પગપાળા ચાલતા આવતા ભાવિક ભક્તો દ્વારા મંદિરના શિખર ઉપર ધજા ચડાવવાનું પણ ખૂબ મહત્વ છે
અને ખાસ જાણકારી મિત્રો એ છે કે આપ ડાકોર આવતા પહેલાં www.ranchoraiji.org વેબસાઇટ પરથી નિત્ય દર્શનનો સમય ખાસ જોઈ લેજો, જેથી કરીને આપ સૌને ભગવાનના દર્શનનો સમયસર લાભ મળી રહે. અને સામાન્ય દિવસોમાં બપોરે 12 થી 4 મંદિર બંધ જ હોય છે, તો એ પણ આપ નોંધ લેશો. ભગવાન રણછોડરાયજીના સરસ દર્શન થઈ ગયા, પરંતુ શું તમે જાણો છો અહીં ભગવાનને રણછોડરાય જ કેમ કહેવાય છે? જેમ દ્વારકામાં દ્વારકાધીશ, તેમ ડાકોરમાં રણછોડરાય તરીકે ભગવાન સ્વયં બિરાજમાન છે. દોસ્તો, આ બાબતે એવી લોકવાયકા છે કે ત્યારે મગધના રાજા જરાસંઘ બદલો લેવા માટે કાલયવન નામના રાક્ષસને બોલાવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને કાલયવન વચ્ચેના ભયંકર યુદ્ધમાં યાદવો અને મથુરા નગરીને રક્ષણ કરવા ભગવાન સ્વયં રણભૂમિમાંથી નાસી છૂટે છે. ત્યારે કાલયવન શ્રી કૃષ્ણ ભગવાનને યુદ્ધનું આહવાન કરતા બોલી ઉઠે છે, આયર તમે રણ છોડીને ભાગે છે, યુદ્ધ કર મારા જોડે. બસ ત્યારથી જ ભગવાનનું અન્ય એક નામ રણછોડ પણ કહેવાય છે, અને એ જ રણછોડરાય આજના ડાકોરમાં બિરાજમાન છે. મિત્રો, ડાકોર ગામમાં વીરસિંહ અને રતનબેનને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો. જાતે રાજપૂત બોડાણા હતા. વિજયસિંહની પત્નીનું નામ ગંગાબાઈ હતું. તેઓ ખેતમજૂરી કરીને જીવન વિતાવતા હતા. આ દંપતીએ દ્વારકા જતા પગપાળા સંઘ સાથે એકવાર દ્વારકા જવાનું નક્કી કર્યું. દ્વારિકા જઈને ભગવાનના દિવ્ય દર્શન પણ થયા. અહીં પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈને ભગત બોડાણાના મનમાં થયું કે પ્રભુના રત્ન જડિત આભૂષણોની અંદર તુલસીની કંઠી છે, તે પ્રભુને ખૂબ જ ગમે છે. મનોમન નક્કી કરી લઈને પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને દ્વારકા જવું. તે શ્રી કૃષ્ણના ભગત બોડાણા દર વર્ષે ડાકોરથી દ્વારિકા હાથમાં તુલસી રોપેલું કુંડું લઈને ભગવાનના દર્શનાર્થે જતા. ભગત બોડાણા 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ ચાલુ રાખ્યો, પરંતુ હવે ઉંમરના કારણે આટલે દૂર ચાલતા ખૂબ કઠિન થવા લાગ્યું. પોતાના ભગતની આ તકલીફ ભગવાન શ્રી કૃષ્ણથી જોઈ ના ગઈ. આથી તેમણે ભગતના સપનામાં આવીને કહ્યું, હું દ્વારિકા ડાકોર તારી સાથે આવીશ, તો હવે જ્યારે આવે ત્યારે ગાડું સાથે લાવજે. પછી ભગત બોડાણા જ્યારે દ્વારિકા જવાનું હતું ત્યારે ભગવાનના કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરી દ્વારિકા પહોંચ્યા. મિત્રો, ડાકોરમાં હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે ઈસવીસન 1772માં બંધાવ્યું છે. મંદિરમાં 12 રાશિ પ્રમાણે દરેક દ્વારમાં 12 પગથિયા બાંધવામાં આવેલા છે, જેને 8 ગુંબજ અને 24 મિનારાથી સુશોભિત કરેલ છે. શરૂઆતમાં ચાંદીના 2 મોટા દરવાજા છે, જેના પર ભગવાન સૂર્ય, ચંદ્ર, ગણપતિ, વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે. મંદિરના પ્રવેશ દ્વારે બંને બાજુએ 5 માળની 50 ફૂટ ઊંચી 2 દીપમાળાઓ છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડરાયજી આરસ પહાડના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદીઓ પર બિરાજમાન છે. ત્યારબાદ અહીંના ભગવાન 4 હાથવાળી કસોટીના પથ્થરમાંથી બનાવેલી સુંદર પ્રતિમા પણ છે. દર પૂનમે જાણે મેળા જેવો માહોલ અહીં સર્જાય છે, કેમ કે કારતક સુદ પૂનમ સંવંત 1212માં દેવ દિવાળીના સમયે ભગવાન દ્વારિકાથી ડાકોર આવ્યા હતા. એટલે જ ડાકોરની પૂનમ ભરવાનું ખૂબ મહત્વ છે. ભગવાનને પ્રસાદ રૂપે માખણ, મિશ્રી, મગસ ચડાવવામાં આવે છે. કૃષ્ણ ભગવાન પોતે ગોવાળ હતા, એટલે ગાયો ખૂબ જ એમને વહાલી હતી. માટે લોકો અહીં ગાયને ચારો ખવડાવીને પુણ્ય પણ કમાય છે, અને સાથે પોતે પણ પોતાનું પેટ ભરવા અહીંના પ્રખ્યાત દૂધમાંથી બનેલા ગોટા જરૂર ખાય છે. ઉપરાંત અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર 5 રૂપિયામાં જ ભરપેટ ભોજન પ્રસાદ મળી જાય છે. મિત્રો, આ હતી ડાકોરના રણછોડરાયજીના ભગવાનની પ્રાગટ્ય કથા. આપ સૌ ભક્તોને નમ્ર વિનંતી છે કે માહિતી વધુને વધુ ભક્તો સુધી પહોંચે એ માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ. મારા માતા પિતા, મારા મિત્ર અને મારા ફોઈ, અમે બધા સાથે જ લક્ષ્મીજીના મંદિરે જઈ રહ્યા છીએ. મિત્રો, એ મંદિર પાછળની એવી લોકવાયકા છે કે જ્યારે રણછોડરાયજીનું મુખ્ય મંદિર નહોતું બન્યું એ પહેલાં રણછોડરાયજીની મૂર્તિ અહીંના લક્ષ્મીજીના મંદિરમાં બિરાજમાન હતી, જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. ત્યાં સુધી આપ અહીંનું ડાકોરનું
સ્થાનિક માર્કેટ જોઈ શકો છો, કેટલું સરસ મોટું માર્કેટ ભરાય છે અહીંયા. જતા રસ્તામાં સત્યભામાજીનું મંદિર પણ છે, જે આપ અહીંયા જોઈ શકો છો. એક્ઝેક્ટ આની સામે જ ભગત બુડાણાનું પૌરાણિક મકાન પણ છે. મિત્રો જોઈ શકો છો આપ, બહારથી વ્યૂ જુઓ, કેટલું પૌરાણિક મકાન હશે જે અત્યારે પણ સાચવી રાખવામાં આવેલું છે. અમારા મિત્ર તો પરસેવાથી રેપઝેપ થઈ ગયા છે. ખૂબ જ ગરમી હતી દોસ્તો. ફાગણ મહિનો આવી ગયો છે, માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. એટલે હવે અમે લક્ષ્મીજીના મુખ્ય મંદિરે પહોંચી ગયા છીએ. આપ જોઈ શકો છો ડાકોરના મંદિર જેવી જ સેમ પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે. વિશાળ ગુંબજ પણ જુઓ, કેવો અદ્ભુત ઝગમગી રહ્યો છે, સરસ મજાનો. પોતાની પણ સરસ છે. હવે આપ લક્ષ્મીજીના દર્શન પણ કરી શકો છો. જય લક્ષ્મી માતા. મિત્રો અહીંયા તમે ભગવાનના સરસ મજાના વાઘા અને અન્ય પૂજાની સામગ્રી પણ ખરીદી શકો છો. ખૂબ જ સસ્તા ભાવે મળી રહેશે. ત્યારબાદ અહીંયા નગરીમાં જોઈએ તો કેટલા પૌરાણિક બાંધકામ અહીંયા જોઈ શકાય છે. કેટલા સુંદર મકાનો આજે પણ હયાત છે. ભગવાન રણછોડરાયજીના દર્શન કરી લઈએ. જય રણછોડરાયજી, જય શ્રી કૃષ્ણ. કેમ કે હવે ઘરે પરત ફરવાનો સમય પણ થઈ ગયો છે, તો અમારા મિત્રને પણ ફાઇનલી બાય બાય કરી દઈએ. અને મિત્રો એમના માટે ખાસ જય હિન્દ અને જય ભારત કોમેન્ટમાં લખશું, કારણ કે આટલી ગરમીમાં પણ તેઓ પોતાની સેવા અને ફરજ બજાવી રહ્યા છે મિત્રો. તો ખાસ જય હિન્દ કોમેન્ટમાં જરૂર લખજો. હવે અમે અમદાવાદ પહોંચી ગયા છીએ અને મિત્રો ઉનાળાની સિઝનમાં ઠેર ઠેર રસ્તા ઉપર આ પ્રકારના ફ્રૂટ જ્યુસર વાળા મળી રહેશે. તો આપણે અવશ્ય શેરડીનો રસ છે, તરબૂચ છે, સક્કરટેટી છે જેવા ફળો ખાવા જોઈએ, કારણ કે શરીરમાં પૂરતી પાણીની માત્રા જળવાઈ રહે, ડિહાઇડ્રેશન ના થઈ જાય, સનસ્ટ્રોક ના લાગી જાય, હીટ સ્ટ્રોક પણ ના લાગે. અમારો સ્પેશિયલ શેરડીનો રસ આવી ગયો છે મિત્રો. સ્પેશિયલ એટલા માટે કે આમાં મેં સ્પેશિયલ અંદર આદુ, લીંબુ, મરી મસાલા નખાયા છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે પણ એનો આનંદ લઈ શકો છો. મિત્રો જે રસ્તેથી ગયા હતા એ જ રસ્તેથી પરત આવી રહ્યા છીએ, પરંતુ નજારો બદલાઈ ગયો છે.
આ અંડરબ્રિજનો દિવસનો અને રાત્રિનો નજારો આ જ વિડીયોમાં તમે જોઈ શકો છો. તમને કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી વધુને વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ. ખૂબ જ ઝડપથી મિત્રો આપણે એક નવા વિડીયો સાથે આ માધ્યમ થકી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.